આપણે અહીંયા આટલો સરસ મજાનો હોલ રાખ્યો અને જય ગાય સરસ વાગે તો લાગે ને કે બધા જાગે છે. નાસ્તો તૈયાર છે તમારા માટે, ચિંતા ના કરો, જમવાનું તૈયાર છે. અને કાલ રાતે તમે 1-2 વાગ્યા સુધી સરસ મજાના ભેગા થઈને વાતું કરેલી છે, કરી ને એટલે સત્સંગ ની વાતું જ ને બધું બીજું. એટલે બસ તમે કથામાં ખરેખર જાગતા રહ્યો ને ત્યારે આ શિબિરનો આપણો ખરેખર લાભ છે ને. લાભ ક્યાં છે તમે જુઓ કે ભાઈ આપણે શું કરીએ કે બધા યાત્રા કરવા જાય ને ત્યાં ધંધો કરી આવે, ખબર છે ને, યાત્રામાં ધંધો કરી આવે કે ભાઈ આપણે યાત્રાનો ખર્ચો નીકળી આવે. એમ તમે અહીંયા શું કર્યું, તમે ફરવાની અંદર યાત્રા જેવું ગોઠવી દીધું, બરોબર ને. વીકેન્ડની રજામાં લોકો ફરવા જતા હોય પણ તમે અહીંયા સત્સંગની આખી શિબિર ગોઠવી દીધી કે ભાઈ તમને સત્સંગ સંબંધી રમત રમો, સંતોનો યોગ થાય, સંતોનો સમાગમ થાય તો આપણી કસર તળે ભગવાનનો મહિમા વધે. જેમ સવારે સ્વામીએ ધ્યાનનું કીધું ને, તો ધ્યાન ક્યારે થાય, આમ ક્યારે થાય ધ્યાન રાહુલભાઈ? કલ્પેશભાઈ વસ્તુ સાચી, બ્રાહ્મ મુહૂર્ત, પણ ધ્યાન ક્યારે થાય? એકાગ્રતા. ઝીંઝુવાડિયા સાહેબ પુરાણી બોલો. હા, ક્યારે થાય? ભગવાનનો મહિમા હોય ત્યારે ધ્યાન થાય ને. તમને બધાને મોસ્ટ ઓફલી જેટલા પણ ગ્રહસ્થો એને પૈસાનું ધ્યાન થાય, પણ કેમ? ટકા ધર્મ ટકા કર્મ છે ને, ટકેયું પરમમ સુખમ યસ્ય પાર્શ્વે ટકા નાસ્તિ તદ હાટકે ટકટકાયતે. જેની પાસે ધન નથી એની આ સમાજમાં કોઈ કિંમત છે નહીં. ઘરમાં પણ શું છે કે જે છોકરો 4 છોકરા હોય પણ જે છોકરાનો પગાર વધારે હોય એનો મહિમા વધી જતો હોય છે ને, એનું ભાર વધી જતું, એની સલાહ લોકો જલ્દી સ્વીકારતા હોય ને. એવી રીતે ભગવાનનો મહિમા જો સમજશું તો આપણને ધ્યાન થશે. એમ જેમ સવારે સ્વામીએ ધ્યાન કરાયું, બરોબર, આપણને કે ભાઈ આખું આખું ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, બધું ખોટું કરીને કરવું, પણ બધું ખોટું ક્યારે થાય? હે બીજું શું? એ જ ને, બીજું એટલે ભગવાન સાચા થવા જોઈએ. ભગવાનનું જેમ એક લીટી નાની કરવી છે તો એના કેટલા ઉપાય. એક જણો શું કરે, એ લીટીને ભૂસી નાખે, એને નીચે બીજી લીટી કરે, અને એક જણો એવું છે એની નીચે મોટી લીટી કરી નાખે. સમજાણો? બે રીત છે ને, પણ જે મોટી લીટી કરે છે એ કેવો છે? બુદ્ધિશાળી છે અને એ ભગવાનના માર્ગે ચાલેલો છે. જગત ખોટું ક્યારે થાય કે તમને ભગવાન એવા હાચા મનાઈ જાય આપણને બધાને, તો આપણને જગત એની મેરે ખોટું થઈ જાય. તાંબાનો રૂપિયો હોય હાથમાં અને કોઈ એમ કે આપણને કે આના બદલે હું તને ચાંદીનું આપું, તો આપણને તાંબાનો રૂપિયો છોડતા દુઃખ થાય? નિલેશભાઈ થાય? નો થાય ને. ધ્રુવીર, નોકરી હોય તમારી, સમજી લો કે તમને વર્ષે $1 લાખ પેકેજ આપ્યું છે, પણ કોઈ કે હું તમને $1.5 લાખ પેકેજ આપું, તમે અહીંયા આવી જાઓ, તો તમે શું કરો વિચારો? નિલેશભાઈ પૂછવા જાઓ? પૂછવા જાઓ તો બરોબર ન કહેવાય, તો ઇન્ટેલિજન્ટ ન કહેવાય. $1 લાખ પગાર હોય ને કોઈક 1.5 લાખ ઓફર કરે તો કોઈને પૂછવા જવાય? કામ તો ખબર જ હોય ને, તે જે કામ તમે કરો છો એ જ કામની ઓફર છે ને. કહેવાનો ભાવાર્થ ભગવાનનો એવો મહિમા થાય તો ભગવાનનું ધ્યાન થાય. સીકે ભાઈ બરોબર ને, ચંદ્રકાંત બરોબર ને. એવું છે કે ભગવાનનો મહિમા ક્યારે ખબર પડે કે ભગવાનને ભગવાનના ભક્તના ચરિત્ર ઉપરથી ખબર પડે. ભક્તિ ઉદય થવાનું કારણ શું છે કે ભગવાનને ભગવાનના ભક્તોના ચરિત્ર સાંભળવા. અને કથામાં બેઠા હોય ત્યારે ખાસ મોબાઈલ મૂકી દેવો બધાએ, તો મજા આવશે તમને કથાની. કારણ કે તો જ અર્થ છે ને. જે મૂવી જોવા જતા હોય તમે અને મૂવીની સાથે સાથે મોબાઈલ તમે ચાલુ રાખો તો મૂવીની મજા આવે? આવે? તમે મેચ જોતા હોય, T20 જોતા હોય ને તમે મોબાઈલમાં જરાક કરવા જાઓ ને ત્યાં સિક્સર વાગી ગઈ હોય,
તો એમ થાય ને મિસ થઈ ગયો યાર, થાય ને એમ. ધ્યાન જેટલું અહીંયા રહેશે એટલું તમારા માટે સારું છે. અમે મથીએ છીએ, અમને તો આનંદ આવે કે ભાઈ ભગવાનના ભક્તના એવા ચરિત્રો કે એમાં કેટલાય સિદ્ધાંતો. સવારે તમે જુઓ જે આપણે કથા કરી, બરાબર, તમે આટલા બધા પ્રશ્નોના ઉત્તર જોયા, તમને ક્વેશ્ચન લીધા. ચરિત્ર કેવું છે ખબર? ચરિત્રની અંદર કેટલાય સિદ્ધાંતો આવી જાય. એક ચરિત્ર હોય ને, જેમ આપણે કથા કરીએ છીએ ને વચનામૃતને, એમાં કેવું હોય કે સિદ્ધાંત ઉપર એક્ઝામ્પલ આવે. અને આજે જે આપણે ચરિત્ર લઈએ છીએ ને, એ ચરિત્રમાં એક્ઝામ્પલની અંદર પ્રિન્સિપલ આવે છે, સિદ્ધાંતો આવી જાય છે. બહુ સરસ ચરિત્ર છે આ ચરિત્ર, મને બહુ ગમે છે. બહારનું જ કહેવાય, આપણે પરોક્ષનું આપણે કહીએ ને તો, પણ બહુ સરસ ચરિત્ર છે. અને કહાનીમાં આમ કહેવાય ને કે વાર્તામાં ટ્વિસ્ટ ઘણા બધા છે. નથી કહેતા કે અત્યારે ટ્વિસ્ટ હોય એમાં વધારે મજા આવે ને લોકોને જોવાની. સીધી ગાડી ચાલી એમાં મજા ના આવે, બરોબર ને ધ્રુવીલ? એવું આ સરસ ચરિત્ર છે. એક સાધુ છે, સરસ મજાના પવિત્ર સાધુ છે, ભગવાનના ભક્ત છે, એમ કે બ્રાહ્મણ છે કે સાધુ છે, બરોબર. હવે એ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છે. માર્ગ ઉપરથી પસાર થાય છે, એને રસ્તામાં એક દુકાન છે, એ નોન વેજની, મીટની દુકાન છે, માંસની દુકાન વેચતી એક દુકાન જોઈએ છે. એમાં એક માણસ છે જે માંસ તોલીને આપી રહ્યો છે બધાને. હવે સહેજે તમે જુઓ, ભગવાનના ભક્ત હોય, સંત હોય કે કોઈ પવિત્ર બ્રાહ્મણ હોય, એને આવી દુકાન જોઈને કે આવું જોઈને સહેજે અંતરમાં શું થાય? ધૃણા થાય ને. અરે કે આ શું કરી રહ્યો છે, એમ કે નિર્દોષ જીવને મારીને આવી રીતે લોકો ખાય છે ને વેચે, કેટલા બધા પાપના અધિકારી થાય છે. હવે વસ્તુ આખું ક્યાં થઈ ખબર છે? જ્યારે એની નજર પડી, અને નજર પડીને ત્યારે એની આંખ ચમકી ગઈ. આંખમાં આંખને આમ કહેવાય ને કે આમ ભાવ ફરી ગયો, જાણે ક્રોધ આવી ગયો. શું કામ ખબર છે? એ વ્યક્તિ જે માંસ વેચતો હતો ને, એના માટે તમે જો તોલાનું માપ રાખો ને, તમે વજનિયા હોય ને, 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, એની જગ્યાએ એને એક બ્લેક પથ્થર રાખ્યો હતો, જેને આપણે કહીએ છીએ શાલિગ્રામ. શું છે? શાલિગ્રામ રાખેલો હતો ને, એનાથી પોતે જોખીને એને વેચી રહ્યો છે. અને આ જોઈને ઓલાને મગજ ગયો કે આ શું, કે જે સ્વરૂપ શાલિગ્રામનું સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ કહેવાય છે, જેની પૂજા કરવી જોઈએ, જેનું ચરણામૃત પીવું જોઈએ, જેની મંદિરમાં પ્રતિષ્ઠા થાય, જેનું સિંહાસન હોવું જોઈએ, એને આવી રીતે ઉપયોગ કરે છે. એટલે એનાથી રહેવાયું નહીં. અને એની દુકાને જઈને ઓલાને પેલા તો થોડો વઢ્યો કે શું કરેશ તું, આ તું મને આ પથ્થર પાછો આપી દે એમ. અને ઓલો માણસ એ થોડો સજ્જન જેવો હતો, ભલે એનું કાર્ય એવું હતું, ઓલા બિચારાએ આપી દીધું, બરોબર. અને ઓલા સાધુ હતા એ લઈને પોતે આવી ગયા. આવી અને એને અંતરમાં બહુ આનંદ છે કે આજે મેં બહુ સરસ કાર્ય કર્યું. એટલે પોતે સૌથી પહેલાં એ દુકાને ગયો હતો ને, એટલે સૌથી પહેલાં સ્નાન કર્યું. સ્નાન કરી અને આવી શાલિગ્રામ પ્રભુ છે એને સૌથી પહેલાં સ્નાન કરાવે છે કે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. કે ભગવાન કે પવિત્ર નદીઓનું આહવાન કરીને સરસ મજાના જળથી સ્નાન કરાયું. પછી પંચામૃત લીધું કે પયો દધી ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. કે પંચામૃતથી અભિષેક કર્યો. પછી ભગવાનને શુદ્ધ જળથી અભિષેક કરાવી અને સિંહાસનમાં બેસાડ્યા અને ભગવાનને થાળ કરે છે કે ભગવાન તમે હવે થાળ જમો એમ. અને થાળ જમે છે, પછી આરતી કરે છે, પછી ભગવાનનો પ્રસાદ પોતે જમે છે. અને જે સાધુ છે એને અંતરમાં આજે બહુ આનંદ છે એમ કે ભાઈ આજે મેં ભગવાનને એવા પાપીની દુકાનેથી મુક્ત કર્યા, એમ કે મને બહુ આનંદ છે એમ કે આટલું મારાથી એક સારું કાર્ય થયું. થાય ને બધાને કે કોઈક આવું થતું એની જગ્યાએ આપણે કરીએ તો, જેમ કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને તમે એની સહાયતા કરો તો કેવો આનંદ થાય ને, એવી રીતે એના અંતરમાં થોડો આનંદ છે. અને જ્યારે રાત્રે સપનામાં સૂવે છે ને, ત્યાં એને ભગવાનના દર્શન થાય છે. વિચાર કરો સત્યમભાઈ, એને ભગવાનના દર્શન થયા. ભગવાન શું કહે છે ખબર છે કે સાધુરામ, મને એની દુકાનમાં જે આનંદ હતો ને એવું તારા ઘરમાં આનંદ નથી. બોલો અંકિતભાઈ, આવું સાંભળીએ આપણે હોય આ જગ્યાએ, આપણે સાંભળીએ તો શું થાય અંતરમાં? ફેનિલ
ભગવાન એમ કહે છે કે એ માસ જોગતા જોગતા એના જે હાથોનો મને સ્પર્શ થતો હતો, એમાં જે મને શીતળતા, એમાં જે મને આનંદ હતો ને, એ મને તારા આવા સરસ મજાના ઘરમાં પંચામૃતથી સ્નાન કરાયું, પવિત્ર જળથી સ્નાન કરાયું, તે મને અભિષેક કર્યો, તે મને થાળ કર્યો, તો પણ મને એવો સંતોષ કે આનંદ નથી જેવો મને ત્યાં હતો. ઓલો તો ચમકી ગયો કે આ શું થયું કે તેજસભાઈ, થાય કે નહીં, કે આવું કેમ થયું? અને વિચાર કરો, આવું જ્યારે થયું ને, ભગવાન કહે છે કે એ ભક્ત, એ ભલે એ કામ એવું કરતો, પણ એનું અંતર છે ને બહુ પ્રેમી છે, એનું અંતર બહુ ચોખ્ખું છે. એનું જે સ્પર્શ છે, એ ભલે એ દુકાનમાં એમ છે, મને નથી થાળ કરતો, કાંઈ કરતો, પણ યા મને અહીંયા બેઠા બેઠા પણ મને એટલો આનંદ આવે છે. બોલો, આપણે આના ઉપર એક સરસ મજાનું કીર્તન છે ને, પ્રેમી જનને વશ પાતળ્યો. એ આપણે આ કીર્તન કાંઈ આપણને થોડું સમજાવે. ચિંતન ગાઓ ને. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. 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 જાતિ વર્ણે રૂપન રીજે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે. જાતિ વરણને રૂપન રીજે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે. પ્રેમન પીજે દેશ વિદેશે, પ્રેમન પીજે દેશ વિદેશે, પ્રેમન હાટે વેચાય રે. પ્રેમન હાટે વેચાય રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવડી સમજણ ન લીધી રે. પ્રેમની વાત સુણી પરીક્ષિત, સવળી સમજ ન લીધી રે. સમજીને સુખજીએ રસને મનાવ્યો, સમજીને સુખજીએ રસને ચખાડ્યો, મોક્ષની રીત કહી દીધી રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. વ્રજવાની તાના પ્રેમની આગે, ઊંડ્યા કોટી કબીરા રે. રજવનીતા પ્રેમની આગે, ઉડ્યા કોટી કબીરા રે. મુક્તાનંદ પ્રેમન માર્ગ, મુક્તાનંદ પ્રેમન માર્ગ, સમજતે તે સુધારા રે. સમજે સંત સુધીરા રે. પ્રેમી જનને વશ
સુંદર સુખકારી રે પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. ઉપનિષદમાં લખ્યું છે કે નાયમાત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વેશ વૃણુતે તેન લભ્ય તસ્યેશ આત્મા વિવૃણુતે તનુ સ્વામ. કે ભાઈ પરમાત્મા છે એ કોને મળે છે? તો કે પરમાત્મા જે મોટા મોટા પ્રવચનો કરે છે એને મળે છે, કે આ પ્રવચનમાં જે અતિશય બુદ્ધિશાળી વ્યક્તિ છે એને મળે છે, સમાજમાં જે મોટા મોટા કાર્યો કરે છે એને મળે છે, કે જે કરોડો રૂપિયાના દાનો આપે છે એને? એ કે છે શું કે છે શ્લોક કે ભગવાન જેને પસંદ કરે છે એને ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને પરમાત્માની પસંદગી કેવી ખબર છે? એક બે જણા છે, એક જણો હતો ને એ પથ્થર એક શિલા ઉપર બેસીને તપ કરતો હતો, બરોબર? અને એક વ્યક્તિ એવા હતા કે જે પીપળાને પ્રદક્ષિણા કરતા હતા. બે જણા હતા. હવે નારદજી ત્યાંથી પસાર થતા હતા અને બે જણા પ્રશ્ન કર્યો કે ભાઈ હું પ્રદક્ષિણા કરું છું ને ઓલા કે હું તપ કરું છું, તો ભગવાનની પ્રાપ્તિ મને ક્યારે થશે એનું મને કહેજો ને. એટલે નારદજી વૈકુંઠમાં ગયા. વૈકુંઠમાં જઈને પ્રશ્ન કર્યો કે ભાઈ ભગવાન આવી રીતે પ્રશ્ન છે એમ બે ભક્તોનો. તો ભગવાન કહે છે જો શિલા ઉપર બેસીને તપ કરે છે ને એનું 1 વર્ષ પછી દર્શન આપીશ, અને જે પ્રદક્ષિણા પીપળાને કરે છે ને જેટલા પીપળાના પાન છે એટલા વર્ષો પછી દર્શન આપીશ. શું કહે છે? કેટલા પાન છે? 1000 હોય ને. નારદજી પાછા આવ્યા. પછી ઓલા તપ કરનાર હતા એની પાસે પહેલા ગયા. એટલે કીધું કે ભાઈ તમે કંઈ પૂછ્યું? તો કે હા. તો કે ભગવાને શું કીધું? કે ભગવાને કીધું તને 1 વર્ષ પછી દર્શન આપીશ. તો ઓલો કે આટલું બધું તપ કરું છું ને હજી 1 વર્ષ પછી દર્શન આપશે મને? નારદજી કે તો મને તો કીધું એ કીધું તમને, મારા દર્શન કરવા તો કરી લ્યો તમે, હવે બીજું તો શું કરું? પછી પીપળાને પ્રદક્ષિણા કરતા હતા એની પાસે ગયા. એને કીધું, નારદજીને પગે લાગ્યા ને પૂછ્યું કે નારદજી તમે મારી વાત કરી? તો કે હા, ભગવાને એમ કીધું કે જેટલા પીપળાના પાન છે એટલા વર્ષો પછી, એટલા દિવસ નહીં નિલય, એટલા વર્ષો પછી દર્શન આપીશ. તો ઓલો માણસ કૂદવા માંડ્યો. કે આટલા વર્ષ પછી તો ફાઇનલ થઈ ગયું, ટાઈમ તો નક્કી થઈ ગયું કે મને મળશે જ, બરોબર ને? વસ્તુ મૂળ શું છે કે આટલા વર્ષો પછી પ્રાપ્તિ એટલી તો ફાઇનલ. જેમ અહીંયા જે આવતા હોય PR માટે, સિટીઝનશીપ માટે, કોક એને એમ કે 4 વર્ષ પછી ફાઇનલ, તો એટલી તો ખરી 4 વર્ષ સુધી મારે સ્ટ્રગલ છે, પછી થઈ જશે તો સારી નોકરી બધું, પણ ફાઇનલ જ ન હોય તો ઓલો તો કૂદવા માંડ્યો. ને શું આશ્ચર્ય થયું, ભગવાન એની સામે પ્રગટ થઈ ગયા. ભગવાન એની સામે પ્રગટ થઈ ગયા ને ઓલો તો સીધો પગમાં પડી ગયો. નારદજી કે મારા તમે મને ખોટો સાબિત કર્યો. એક તો તમે મને એમ કહો છો આટલા જવાબ લઈને મોકલો છો ને તમે તાત્કાલિક પ્રગટ થઈ ગયા. તો કે ભગવાન કે બસ એ તો મારી ઈચ્છા. કીધું ને કે ભગવાન જેને ઈચ્છા કરે છે એને ભગવાન દર્શન આપે છે. પછી ભગવાનને કે ઓલા નારદજી કે છે ઓલાની પાસે તો ચાલો. નારદજી કે મારે નહીં જવું એની પાસે ત્યારે. તો ઓલા નારદજી બિચારે તો સંત છે ને કે હાલો. પછી ત્યાં ગયા તો એને ભગવાન એની પાસે દર્શન દેવા ગયા ને તો ઓલો મોઢું ફેરવીને બેસી ગયો, રીસાઈ ગયો. નાના છોકરા કેમ રીસાય એમ રીસાઈ ગયો. તો નારદજી ગયા લ્યા ભગવાન આવ્યા છે દર્શન કર. કોઈ લેણિયા તો મોઢું ફેરવો તો બરોબર છે, બરોબર ને? પૈસા માગતો ને આવો તો મોઢું ફેરવી દો. તો ભગવાન દર્શન દેવા આવ્યા છે. તોય કે મોઢું ફેરી ગયું, હું આટલા વર્ષો તપ કરીને મને આટલા વર્ષો પછી ઓલાને તરત આપ્યા. પછી તોય ન માને. ભગવાન કીધું કે તું આટલા વર્ષ શિલા ઉપર બેહીને તપ કર્યું ને, હવે શિલા તારી ઉપર બેહીને તપ કરશે ને તું એટલા વર્ષ રાહ જોવે છે. એટલે કીધું કે ભગવાન કોને પસંદ કરે ને એ કેવું કોઈના માટે પણ શક્ય નથી. એટલે ઓલા સાધુ સવારમાં ઊભા થઈ શાલિગ્રામજીને લઈ અને કસાઈના ત્યાં ગયા દુકાને, અને એને બધી વાત કરી કે આવી રીતે મને ભગવાનના દર્શન થયા અને એને તારા ઉપર બહુ પ્રેમ છે. સદન તું આ જે કાર્ય કરશ એ કાર્ય યોગ્ય નથી. પછી તારે જે કરવું હોય તું કર, પણ કાર્ય યોગ્ય નથી. ભગવાનની તારા ઉપર બહુ રાજીપો છે. એટલે સદનને પણ અંતરમાં પશ્ચાતાપ હતો. જેમ આપણે કહીએ છીએ ને કે કદાચ એવું ખરાબ કામ કરનારા અમુક બધા એવા ખરાબ હોતા
કોકના હૃદયમાં સારપ હોય પણ એ ક્યારેક કેવું સંગ મળે કે એવું કેવું પ્રારબ્ધ જાગે તો ઇમ્પ્રૂવ થઈ શકે, બાકી શક્યતા ઓછી છે. એ સદનને જેવી ખબર પડી ને એ સદન શાલિગ્રામ લઈ અને પોતાના ઘરે ગયા અને ત્યાંથી એક યાત્રાનો સંઘ નીકળતો હતો. એ યાત્રાનો સંઘ જગન્નાથપુરી જઈ રહ્યો હતો. એની સાથે આ સદન કસાઈ, જેનું નામ છે સદન, કસાઈનું નામ છે શું છે? સદન. એ સદન એની સાથે જોઈન્ટ થઈ ગયા અને એની સીધા સીધા યાત્રામાં જતા રહ્યા. એટલે કીધું તેજીને ટકોર અને ગધેડાને દફણા, એમ કે ભાઈ જે તેજી એને એટલી ખબર પડી ગઈ સદનને કે ભગવાન જો મારી ઉપર રાજી હોય તો પછી મારે અહીંયા રહીને શું કામ છે. સમજાણું? આપણે છે ને માંચા ખાચર ને ભોજો ચારણ બહુ મિત્રો હતા, સગામ ગાઢ મિત્રો. બે જણાએ નક્કી કર્યું કે આપણે ભગવાન ખોડવા જઈએ, કારણ કે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભાઈ મહારાજે ખગોળ ભૂગોળના વચનામૃતમાં કીધું કે આ ભગવાનના સાચા સત્પુરુષ આ ભૂમંડળમાં કહેતા ભારત વર્ષમાં હોય ને હોય જ. એના વગર આ પૃથ્વી ક્યારેય પણ એકલી હોય નહીં, કારણ કે પૃથ્વી ધર્મના આધારે ટકેલી છે અને ધર્મ છે એને કોણ ધારી રાખે છે? ભગવાન અને સાધુ હોય કેવા પવિત્ર ભગવાનના ભક્ત હોય એ ધર્મને ટકાવી રાખે, એટલે પૃથ્વી ટકેલી છે. એટલે આજ ભોજોચારણ અને માંચા ખાચર બે જણા નક્કી કરે. એટલે ભોજાચારણે શું કીધું કે બાપુ તમે તો રાજા કહેવાઓ, તમારું આટલું કામ છે તમે છોડી ન જઈ શકો, તમે એમ કરો તમે મને ખર્ચી આપો, હું તમારા બદલે જઈ આવીને કહીશ તમને. એટલે ભોજોચારણ ગોતવા ગયા, ગોતતા એને ભગવાનનો ભેટો થઈ ગયો, એને મહારાજ મળી ગયા અને એમને ભગવાનના લક્ષણો સહિત ભગવાનને ઓળખી લીધા. અને પછી પાછા આવ્યા માંચાને કહ્યું માંચા મને ભગવાન મળ્યા. ત્યારે માંચા શું બોલ્યા ખબર? માંચા ખાચર એટલે ભગવાન મળ્યા તો તું પાછો કેમ આવ્યો? પ્રશ્ન જો રાકેશભાઈ શું કીધું? પ્રશ્ન કેટલો છે શિવમ? કેટલો મોટો પ્રશ્ન. ભગવાન મળ્યા તો તું પાછો કેમ આવ્યો? એનો મતલબ શું થયો કે ભગવાન જે ખરેખર મુમુક્ષુ છે એને ભગવત પ્રાપ્તિ કરવા જાય, ભગવાન મળે તો પછી બધું મૂકીને એની પાસે થઈ જાય, સમર્પિત થઈ જાય. ત્યારે ભોજો કે બાપુ હું તો રહી જ જતો હતો, પણ આપણો કોલ હતો કે જેને ભગવાન મળે એ બીજાને વાત કરે, એટલા માટે હું તમારી પાસે આવ્યો છું. આને કહેવાય તેજીને ટકોર, એમ કે જેને એમ ખબર પડી જાય, જેને લાગી જ ગઈ છે લગન કે મારે કરવું જ છે, મારે આપણે શું વચનામૃતમાં જેને જે વાતનું ઈશક છે એને એ કરવામાં ગમે તેટલા વિઘ્ન આવે તો પણ કોઈનો રોકાતો નથી, એને ખરેખર ઈશક કહેવાય. હવે સદન કસાઈ યાત્રાના સંઘ સાથે જગન્નાથપુરી જઈ રહ્યા છે. રસ્તામાં એક ગામમાં ઉતારો કર્યો. હવે એ સમયે તમને ખબર છે ને હોટલ કે એવું બધું ન હોય, એટલે પવિત્ર ગ્રસ્ત હોય ને એ બધા શું કરે પોતાના ઘરે રીતે ઉતાર આપી દેતા, એમ કે ભાઈ આ રીતે યાત્રા કરવા જાય છે તો કે 2 જણ છે 4 જણ છે, અનુકૂળતા આવે, વિસામો ખાય, એને વારું પાણી કરાવે, બધું કરાવે. એના ઘરમાં ઉતારો કર્યો. હવે સદન કસાઈ છે એના ઘરે જે ઘરમાં રોકાણા હતા એ ઘરમાં દંપતી હતા, 2 પતિ પત્ની, અને સદન રોકાણા હતા અને એ જગ્યાએ બેસીને ભજન કરતા હતા, ભગવાનનું નામ સ્મરણ કર્યા જ કરતા હતા. નારાયણ સ્વામિનારાયણ, હે જગન્નાથ, હે કૃષ્ણ, હે રામ, એમ અખંડ સ્મરણ ચાલુ ને ચાલુ જ હતું એમનું. હવે પછી એમને વારું પાણી કરાયું, બેહાડ્યા, બધું કર્યું. હવે એમાં એવું છે કે એના જે ઘરમાં જે સ્ત્રી હતી ને, બરોબર, હવે સ્ત્રી આ સદનને જોયા. સદન છે ને એ દેખાવમાં પણ રૂપાળા હતા અને શરીરે પણ પુષ્ટ હતા, વ્યવસ્થિત, એમ કહે ને કે અત્યારે નથી કે તમે હેન્ડસમ અને એનું 6 પેક બોડી નહીં કહેતા, કારણ કે કામ મહેનત કરતા હોય, બરોબર, ઓલું મહેનતનું કામ હોય બધું કરતા હોય એટલે શારીરિક બોડીની ક્ષમતા આખી અલગ હોય એમ. એટલે આ બધું હતું અને ઓલી સ્ત્રી છે ને એણે આને જોયા, બરોબર, એટલે તમે જોયા ને એટલે આના ઉપર એને થોડી કામાસક્ત થઈ. એટલે એની પાસે રાત્રે આવી અને એને ચેષ્ટા કરવા માંડી કે તમે મારે આકર્ષવા માટે સદનને કે તમે મારી પાસે આવો એમ. હવે સદનની ધ્યાન એની તરફ જતું જ નથી. સદન ઉલટાને એમ કહે છે કે હે માત કે તું મારી પરીક્ષા કરીશ કે શું? એમ શું કહે છે કે હે માતા તમે મારી પરીક્ષા કરો છો કે શું? એમ
કે મારી આમાં કોઈ રુચિ નથી, મારે તો એકમાત્ર શું છે ઈચ્છા, ભગવાનના દર્શન કરવા માટે જ હું જઉં છું એમ. હવે તમે જુઓ, એકાંતમાં સ્ત્રીનો યોગ થયો છે. કેવો છે? એકાંતમાં સ્ત્રીનો યોગ છે, બરોબર, બીજું કોઈ છે નહીં, છતાં પણ એનું મન વિચલિત થયું નહીં. મારે જે શિક્ષાપત્ર એમ શું કીધું, માત્રા સ્વસ્ત્રા દુહિત્રા વા વિજને તું વયસ થયા અનાપદી ન તૈસ્થેયમ. શું કહે છે મહારાજ, કે પોતાની માતા હોય, દીકરી હોય, કે પછી સમજી લો કે બહેન હોય, કે કોઈ નજીકની સંબંધી હોય, એવી સ્ત્રીની સાથે પણ એકાંત સ્થળમાં એક આસને અમારા હરિભક્તે બેસવું કે ઉઠવું નહીં. કારણ કે માયાનું જોર છે ને એ એકાંત સ્થળમાં અને અંધકારમાં હંમેશા વધે છે. ગમે તેવો ધીરજવાન પુરુષ હોય ને એને આ જગ્યાએ ધીરજ રાખવી ને એ કઠણમાં કઠણ છે. તમે જુઓ, મહારાજે વચનામૃતમાં સંતોને અરસપરસ પ્રશ્ન ઉત્તર કરવાનું કીધું, ત્યારે ગોપાળન સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કરે છે. સ્વામી પ્રશ્ન એવો કરે છે કે કેવો પુરુષ હોય તેને દેશ કાળ ક્રિયા સંગાદિકે કરીને પરાભવ ન થાય, ને કેવો હોય તેને થાય. તમારે આવ્યું છે પ્રશ્ન ઉત્તરીમાં, દેશ કાળ ક્રિયા સંગ મુખ્યમાં મુખ્ય 4 છે, બરોબર. હવે કોને પરાભવ થાય ને કોને ન થાય, ગોપાલ સ્વામી કે વિચારીને ઉત્તર કરજો. કારણ કે શાસ્ત્રમાં તો બ્રહ્માદિ જેવા ઈશ્વરોને, નારદજી જેવા દેવર્ષિઓને, અને ચેવન છે સોબરી જેવા મોટા મોટા ઋષિઓને, ઇન્દ્ર જેવા દેવોને પણ વિક્ષેપ થયો છે. માટે વિચારીને ઉત્તર કરો. પછી પ્રશ્નનો જવાબ મહારાજે પોતે કર્યો કે જેને નાડી પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રી નારાયણના ચરણારવિંદમાં રહ્યો હોય તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશ કાળ સંગાદિકે કરીને પરાભવ ન થાય. શું કહે છે? મહત્વનું શું આવ્યું કલ્પેશભાઈ? નારાયણના ચરણારવિંદને વિશે નિમગ્ન હોય તો, જેમ તમે સમજો, એક સાદી ભાષા સમજાવો કે સમજી લો કે તમે ઘરેથી અહીંયા આવતા હતા, બરોબર, તમારું ડેસ્ટિનેશન શું હતું? અહીંયા આવવાનું. રસ્તામાં કેટલી પણ જગ્યાઓ આવી કે નહીં? કેટલી જગ્યાઓ આવી છે કે મહેશભાઈ? પણ ક્યાંય તમારું ચિત્ત રોકાણું? કેમ? અહીં આવતું ને, આપણું ધ્યેય ફિક્સ હતું કે મારે અહીંયા પહોંચવું છે, મારું ફાઇનલ હતું ડેસ્ટિનેશન. એવી રીતે ક્યારે થયા કે જ્યારે આપણું ડેસ્ટિનેશન, આપણું એક જગ્યાએ ચિત્ત પરફેક્ટ લાગ્યું હોય ને, પછી બીજું ગમે તેટલું આપણને પ્રલોભન ઊભા થાય ને તો પણ મન છે એમાં આકર્ષિત થતું નથી. મન આકર્ષિત ક્યારે થાય? વિચલિત હોય ત્યારે, અને જ્યારે આપણું કોઈ ધ્યેય ફિક્સ ન હોય ત્યારે. તમે જુઓ કે જેમ સ્વામીએ પ્રશ્ન કર્યો એમ મહારાજ ગુણાતીયન સ્વામીની વાતમાં એકવાર મારે સભા કરીને બેઠા હતા, ત્યાં નર નારાયણાનંદ સ્વામી આવ્યા. મહારાજે કીધું કે ભાઈ આવો નરના ઋષિ, એમ કહીને મહારાજીના વખાણ કર્યા. શું કામ ખબર છે? 3 વર્ષ સુધી બુરાનપુરમાં ડોશીઓની સભામાં વાત કરીને આવ્યા હતા. કેટલા વર્ષ? 3 વર્ષ સુધી સતત સ્ત્રીઓની સભામાં સત્સંગ કરાયો, તો છતાં રોંચ માત્ર જેટલો પણ સંકલ્પ નહોતો થયો. કેટલી મોટી વસ્તુ છે! એટલે મહારાજ શું કહે છે કે આવો નરના ઋષિ, એમ કહીને મહારાજે એના વખાણ કર્યા. અને આવો જ એક બીજું દ્રષ્ટાંત જસદણમાં થયું હતું કે જસદણમાં સુરા ખાચર ગયા હતા. હવે જસદણના જે રાજા હતા એને શું થયું કે ભાઈ આ સ્વામિનારાયણનો સત્સંગી છે ને, આ બહુ કહેવાય છે વાસુર ખાચર, કે ભાઈ આ બહુ કહેવાય છે કે ભાઈ આ નિયમવાળા છે, તો કે આનું કંઈક કરીએ તો કંઈ બધાનું સંપ્રદાયનું જે નામ બહુ દેખાય છે ને એનું કંઈક ઝાંખું થાય. એટલે એને એક જગ્યાએ ઉતારો આપવામાં આવ્યો. એ ઉતારો આપવામાં આવ્યો એટલે રાત્રે એ પોતે અહીંયા આરામ કરતા હતા, તે અચાનક બાયણું ખખડ્યું. બાયણું ખખડ્યું ને એટલે સુરા બાપુ કહે છે કોણ છે એમ? એટલે બહારથી બાઈ બોલી કે બાપુ દરવાજો ખોલો એમ, મારા દીકરાનું ઔષધ કે દવા છે ને અંદર રહી ગઈ છે, એ હું લઈને જતી રહીશ, એના વગર મારા દીકરાને સાજો નહીં થાય. એટલે સુરા ખાચર કે ભલે. સુરા ખાચરે કમાડ ખોલ્યું
અને બાઈ અંદર ગઈ. અંદર ગઈ અને બધાએ કપડાં ઉતારીને સુરા બાપુ સામે ઊભી રહી ગઈ કે એને ભ્રષ્ટ કરવા જાય. અને સુરા બાપુએ આ જોઈ અને તલવાર કાઢીને એનો ચોટલો ઝાલીને ગળે તલવાર રાખીને કીધું, બોલ તને કોણે મોકલી છે? ત્યારે ઓલી બોલી કે મને આવી રીતે દરબારે મોકલી છે કે તમને ભ્રષ્ટ કરવા છે. સુરા ખાચર ત્યાં ને ત્યાં નીકળી, ઘોડા ઉપર બેસીને સીધા ગઢડા આવ્યા. અને મહારાજ ત્યારે પોતે સભામાં વિરાજમાન હતા. હવે મહારાજ જ્યારે સભામાં વિરાજમાન હતા ને મહારાજે કીધું કે આજે અમારા એક ભક્ત છે એ માયા જીતીને આવ્યા છે. શું જીતીને? કારણ કે માયા છે ને સ્ત્રી અને ધન એ જીવતી માયા કહેવાય. સ્ત્રી તો સૌથી મોટી માયા જીવતી માયા કહેવાય પુરુષ માટે, અને સ્ત્રીઓ માટે પુરુષ છે. હવે એકાંતમાં સ્ત્રીનો યોગ હતો છતાં સંકલ્પ ન થયો, ભ્રષ્ટ ન થયો, એટલે ભગવાનનો બહુ રાજી. ભગવાન કે માયા જીતીને આવ્યા છે. તો બધા કે કોણ છે? મહારાજ કે હમણાં આવે છે. એમ કહીને જ્યારે સુરા ખાચર આવ્યા ત્યારે ભર સભા વચ્ચે મહારાજ એને બાથમાં ઘાલીને મળ્યા. અને મહારાજ એની પીઠ થપથપાવી અને બહુ વખાણ કર્યા. પછી કીધું કે તમારી સાથે શું થયું ને બધાને કહો. પછી સુરા બાપુએ બધાની સામું કીધું કે આવી રીતે થયું. પછી મહારાજ ખૂબ રાજી થયા કે એકાંતમાં સ્ત્રીનો યોગ થયો તો છતાં પણ એનામાં જરાય પણ ફેર પડ્યો નહીં. આ બધા આ જે વસ્તુ છે ને તમામ ગ્રહસ્થોએ આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે કે તમે બધાય છો ને એમાં ખાસ યુવાનો, જે યુવાનો કોલેજમાં ભણે છે, બગાડ ક્યાંથી થાય ખબર છે? ગુરુકુળમાં 12મા ધોરણ સુધી ભણતો હોય પણ જેવો કોલેજમાં પ્રવેશ થાય ને એટલે પછી વિચારોમાં પરિવર્તન આવે. ત્યાં આગળ તો કેવું, આપણે મેં સાંભળ્યું હતું કેટલા વર્ષો પહેલાં કે એન્જિનિયરિંગ કોલેજમાં ભણવા જાય ને એટલે સિગરેટ ફૂંકતા હોય લેડીઝ જેન્ટ્સ બધાય. અને જો કોઈ હરિભગત કે કોઈ સિગરેટ ન ફૂંકતો ને કે આ તો બાયલો છે, કે આ સ્ત્રી છે, એમ કે આ તું સિગરેટ નથી પીતો? એટલે શું કીધું તમે? જિસને નહીં પી ગાંજે કી કલી ઉસ લડકે છે તો લડકી ભલી. એમ કે આવી રીતની વાતો થતી હોય ને આવું સાંભળીને શું કરે? બધા ચોંટી પડે કે વાંધો નહીં. જેમ તમારે અહીંયા કેવું છે, તમે જો અહીંનું વાતાવરણ તમારે કેવું છે કે બધું ઇક્વલ છે. એમ બધા કે ભાઈ લેડીઝ અને જેન્ટ્સ ઇક્વલ છે, ભેગા બેસવામાં શું વાંધો છે, ભેગા વાતું કરવામાં શું વાંધો છે, કે બધું કરવામાં શું વાંધો છે. પણ પરમાત્મા શું કહે છે કે સ્ત્રી છે એ અગ્નિ છે અને પુરુષ શું છે? ઘીનો ઘડો છે. એને પાસે રાખો તો શું થાય? પીગળ્યા વગર રહે. અને જો ન રહે ને તો વ્યાસ ભગવાન કે એમ કહે છે કે એનો 2 ભુજાનો નારાયણ માનું. શું માનું? શું માનું કુણાલભાઈ? 2 ભુજાના નારાયણ. જો આવું કોઈ સભામાં હોય તો આપણે નારાયણ માનવા પડે. ખાસ યુવાનો માટે ખાસ છે. જે પાકટ વયના જે નોકરી કરે છે એ બિચારે તો ઘર સંસારમાં એવા સરસ અનુભવ થઈ ગયો છે કે હવે તો હાથ જોડી રહે કે બહુ થઈ ગયો કે હવે ભગવાનનું હવે ભજન કરી લેવું છે આપણે. પણ યુવાનો માટે ખાસ છે કે બધું ચાલે. આમાં શું વાંધો હોય છે કે કન્ટ્રીના નિયમ પ્રમાણે ઇટ્સ ઓકે માં જ બગાડ થાય છે. અને એક વખત ગાડી પાટામાંથી ઉતરીને પછી ચડાવીને એટલે બહુ અઘરી છે. બરોબર સુજલભાઈ? એક વખત ગાડી ઉતરી જાય ને એટલે બહુ ચડાવી અઘરી છે. એટલે ખાસ યુવાનો માટે તો એ જ વસ્તુ છે. કારણ કે આપણે અહીંયા ભેગા થયા છે શું કામ? કે સત્સંગ માટે, કે આપણે આ ભવા ટવીને પાર કરવી છે. એના માટે આ એક નિયમ છે, એક વસ્તુ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એકાંતનો જો આવો યોગ છે ને એ બહુ ખ્યાલ રાખીને પસાર કરવો. અને ચાલશે એમ નહીં, પણ આવા જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એમાં બહુ ખ્યાલ રાખીને જવું. નકર શું થશે? એક વખત જો થઈ ગયું, બહાર નીકળતા નહીં આવડે ને તો પછી માણસ છે ને ફંગોડા, જેમ ભમરી કેવી હોય નદીમાં આપણે જે આવે ખબર ને ઓલું શું કહે ને ભમરી. એકવાર ભમરીમાં આવી જાય શું થાય? પછી થઈ જાય ને એવું થઈ જાય. માટે ખાસ ધ્યાન રાખવું. હવે સ્ત્રીને આવું થયું ને એટલે સ્ત્રીને એમ થયું કે ભાઈ આ જે છે ને એને મારા પતિની બીક લાગે છે કે મારો પતિ છે ને એટલા માટે મારી પાસે નથી આવતો. એટલે સ્ત્રીએ શું કર્યું ખબર છે? કામાત ક્રોધો ભીજાયતે ક્રોધાત सम्मोहात स्मृति विभ्रंश અને સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો અને બુદ્ધિનાશાદ પ્રણશ્યતિ. સ્ત્રીએ શું કર્યું ખબર છે? કામથી ક્રોધની ઉત્પત્તિ થાય કે જ્યારે કોઈ વિષયમાં અતિશય કામાશક્તિ કે જેના પામવાની ઈચ્છા કોઈ પણ
ફક્ત સ્ત્રી પુરુષ નહીં, જમવાથી માંડીને કોઈ પણ તમારે ધ્યેય હાંસલ કાંઈ પણ હોય એમાં જ્યારે તમારે પ્રાપ્ત કરવું છે એમાં જો કોઈ વિઘ્ન કરે એટલે શું થાય? ક્રોધની ઉત્પત્તિ થાય. એ સ્ત્રીને એમ થયું કે આના અને મારા વચ્ચે વિઘ્ન કોણ છે? મારો પતિ. સ્ત્રીએ શું કર્યું ખબર છે? રાત્રે ઘરમાં તલવાર હતી લઈ અને પોતાના પતિનું મસ્તક છેદી નાખ્યું. શું કર્યું? શિરચ્છેદ કરી નાખ્યો. કોનો? પતિનો. અને એ કરીને પાછી સદન પાસે આવી અને સદનને કીધું કે હવે આપણા વચ્ચે કોઈ વિઘ્ન કરે એવું છે નહીં. મેં મારા પતિને રસ્તામાંથી હટાવી દીધો. ઓલો તો ધ્રુજવા માંડ્યો સદન કે ભાઈ માં મને તું માફ કર, હું આના માટે નથી આવ્યો, હું તો ભગવાનના દર્શન કરવા માટે આવ્યો છું. અને ઓલી પછી તો ઓલી બાઈના પગ ધ્રુજે કે જો હવે કાંઈ થયું તો બધું મારા ઉપર આવશે. અને પછી એને ચાલુ કર્યું ચરિત્ર. સમાજમાં નિયમ છે ક્યાંય કાંઈ પણ થાય ને, એક્સિડન્ટ થાય કે કાંઈ પણ થાય તો સૌથી પહેલાં વાત કોની મનાય? લેડીઝની વાત પહેલી માને બધાય. ગમે તેવું હોય ને, બધા પુરુષ હોય ને તોય કોનું માને? લેડીઝનું માની ઓલાને જોડી જ નાખે. એટલે ઓલી સ્ત્રીએ ઘરની બહાર આવીને મંડી રોવા કે ભાઈ મારા આ પ્રવાસી છે એને મારા ઉપર બલાત્કારનો પ્રયત્ન કર્યો, મારો પતિ મને બચાવવા આવ્યો તો તેનું એનું માથું કાપી નાખ્યું, એની હત્યા કરી નાખીને મારા સાથે આડું આચરણ કરવા માગે. બધા ભેગા થઈ ગયા. ઓલા સદનને બધા ભેગા થઈને બહાર કાઢ્યો. પેલા તો ઢીબી નાખ્યો, પછી લઈ ગયા ન્યાયાધીશ પાસે. એ સમયની જે હોય ને રાજાની કચેરી, એમાં આખી રજૂઆત થઈ. સદન ભગવાનનું સ્મરણ કરશે, એની પાસે બોલવા જેવું કોઈ હતું. એ સમયે ફિંગરપ્રિન્ટ્સ નથી, પછી ઓલું શું કહે છે આપણે DNA રિપોર્ટ કાઢી ન શકે, ફોરેન્સિક લેબ નહોતી, તો કેમ થાય? એટલે વાત કોની મનાઈ જાય? સદનની વાત ખોટી થાય ને કે આ જ અપરાધી હશે. એટલે ન્યાયાધીશે અપરાધી ઘોષિત કર્યો સદનને. અને સજા શું આપી ખબર છે? એના 2 હાથ કાપી નાખ્યા. શું કર્યું સત્યમભાઈ? જ્યાં સુધી એ વ્યક્તિ માંસ તોલતો હતો, માંસ વેચતો હતો, ત્યાં સુધી એને હાથ કપાણા? અંકિતભાઈ, હાથ ક્યારે કપાયા? જ્યારે રામ રામ સ્વામિનારાયણ કૃષ્ણ કૃષ્ણ કરતો હતો ત્યારે હાથ કપાઈ ગયા. ધ્રુજાવી દે કે નહીં ઘટના? સુજલ મૂકો ફોન. એટલે ધ્રુજાવી જેવી ઘટના એટલે છે. મને ચરિત્ર એટલે હું સાંભળીને મને આનંદ આવે અને આમ શોખ જેવું થાય. જ્યાં સુધી કાંઈ કરતા નહોતા ત્યાં સુધી કોઈ નડતર જ નહોતું. અને જ્યારે ભગવાનનું ભજન કરવાનું ચાલુ કર્યું ત્યારે હાથ કપાઈ ગયા. આવું કોઈની આ રીતે તું હલી જાય કે નહીં? ઘણા લોકો એમ નથી. આપણે પ્રશ્ન આપણને થાય કે હારું મા બેટું આપણે ભગવાનનું ભજન કરીએ, નિયમ પાડીએ, માનસી પૂજા કરીએ, સત્સંગ કરીએ, સેવા કરીએ, પણ આપણામાં આપણે એવા સુખી નથી થતા જેવા નથી કરનારા થાય છે. નથી થતું? થાય બધાને પ્રશ્ન આ વસ્તુ થાય કારણ કે જોઈ છે આપણે કે સારા માણસ આ જગતમાં દુઃખી દેખાય છે અને જે સાવ કાંઈ કરતા જ નથી એ લોકો સુખીને આગળ ને આગળ જ વધતા જાય છે. પણ તમે જુઓ સદનના હાથ કપાઈ ગયા, લોહીની ધારા વહે છે, પણ એને અંતરમાં મૂંઝવણ ન થઈ. બોલો કેટલી મોટી વાત છે. મહારાજે વચનામૃતમાં શું કીધું ખબર છે? કે ભાઈ અમે પાસે બેઠા હોઈએ અને અમારો ભક્ત હોય ને સૂળીએ ચડાવ્યું હોય છતાં પણ એના મનમાં સંકલ્પ ન થાય ને કે આ મહારાજ છે મારી રક્ષા કરે તો ઠીક, તો ભગવાન કહે છે ઉત્તમ ભક્ત છે. શું છે? કેટલી મોટી વસ્તુ છે, અઘરામ અઘરી છે. હું કદાચ કહું છું તો સહેલી છે એવું નથી. હું હોય, તમે હો, બધાય માસે જ્યારે પરીક્ષા આવે ને ત્યારે બધાને કઠણ પડે. એટલે પણ ત્યારે કેવી એક જ વસ્તુ આપણે છે કે ભાઈ દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. એમ કે ભગવાને જે કર્યું છે એના માટે કાંઈક જે નિર્માણ કર્યું છે. કારણ કે આપણે કીધું ને વચનામાં જોયું ને કે કાળ કર્મ કે માયા એ કોઈને પણ કરતા જાણે નહીં, પણ ભગવાનને કેવા જાણે? કાળ કર્મના નિયંતા, સર્વ કરતા હતા. કે ભગવાન એનું જેટલું ચાલવા દે એટલું ચાલે,
પણ ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કે ભગવાનની મરજીની ઉપર કોઈનું ચાલતું નથી. સદનના આવા હાથ કપાઈ ગયા અને પછી પાટાપિંડી થઈ ગઈ અને સદન પાછો જગન્નાથપુરીની યાત્રામાં જોડાઈ જાય છે. વિચાર તો કરો, મોટી વસ્તુ છે ને. પાછો એ ભગવાનના ભજનના રસ્તે જ ભગવાનનું ભજન છોડતો નથી. એમ સદન જતો જાય છે જગન્નાથપુરી. હવે જગન્નાથપુરી જ્યારે પહોંચ્યા ને ત્યારે જગન્નાથજીએ એના પૂજારીને દર્શન આપ્યા અને દર્શન આપીને એમ કીધું કે મારો ભક્ત આવે છે, એના હાથ કપાઈ ગયા છે, એના માટે તું પાલખી મોકલ અને પાલખી મોકલ અને પાલખીમાં એને તું લઈ આવ. એટલે પૂજારી આશ્ચર્ય પામી ગયો. આટલા વર્ષ સુધી હું પૂજા કરીને થાકી ગયો, મેં થાળ કર્યા, મેં ભગવાનની કહેવાય પૂજા કરી, મેં ભગવાનનું બધી રીતે સેવા કરી, છતાં ભગવાનના મને દર્શન થયા નહીં. પણ ભગવાને દર્શન કેવી રીતે આપ્યા? એક ભક્ત માટે આપ્યા કે મારો ભક્ત આવે છે, એને તકલીફ છે, તો તું પાલખી મોકલ. પછી પૂજારી એને પાલખી મોકલી અને પછી બધાને કીધું સદન કોણ છે, એ સદનને લઈ અને પાલખીમાં બેસાડ્યો અને પછી એને લઈ આવે છે. હવે પાલખીમાં લઈ જ્યારે પોતે ઉતરે છે પછી જગન્નાથપુરીના મંદિરમાં આવી પોતાની પીડા છે, તકલીફ છે, બધું ભૂલી ગયો. અને જેવા જગન્નાથજીને જોયા એટલે અંતરમાં એમ થયું કે બસ, અને આનંદથી ભગવાનની ધૂન કરવા માટે જેવા હાથ લાંબા કર્યા અને શું આશ્ચર્ય થયું, જેવા હતા ને એવા હાથ પાછા થઈ ગયા. શું થયું? જેવા હતા ને એવા હાથ પાછા થઈ ગયા અને એને ભગવાનના દર્શન થયા. અને એને અતિ એમ કહેવાય કે આપણે કીધું કે ભગવાનના દર્શન થયા, એના આખાના રોમ આમલી ઊભી થઈ ગઈ, આંખમાં આંસુ આવી ગયા, ગદગદ કંઠ થઈ ગયા, ભગવાનની સ્તુતિ કરે છે. પણ હવે એને ભગવાનની સામું દર્શન કરતા કરતા અંતરમાં એક પ્રશ્ન ઊભો થયો. એક પ્રશ્ન હવે એના અંતરમાં ઊભો થાય છે. કયો પ્રશ્ન હશે? હા, કે જ્યાં સુધી માંસનું વેચાણ કરતો હતો, અયોગ્ય કાર્ય કરતો હતો, ત્યાં સુધી હારા મારા હાથ કપાણા નહીં. અને જ્યારે હું તમારા આશ્રિત થયો, તમારું ભજન કરવા લાગ્યો, જ્યારે મેં અયોગ્ય કામ છોડી દીધા, ત્યારે હારું કેમ મારા હાથ કપાણા? અને ભગવાન તમે જુઓ કેવા કૃપાળુ. જેવું એને પ્રશ્ન થયો ત્યાં ભગવાન એની સામે આખું દ્રશ્ય ખડું થઈ ગયું. તમે નહીં કહેતા આપણે એમ ઘર ઉપર વસ્તુ હોય તો સ્વામી નહીં દેખાતા, ટીવીમાં ક્લિપ દેખાડે છે અને આપણને ખબર છે કે ભાઈ જ્યારે અંતકાળ આવે ને ત્યારે આપણી સામે ક્લિપની જેમ આપણી જીવન આખું પસાર થતું હોય છે, કસ પસાર. એવી રીતે આખી ક્લિપ એને દેખાય છે. એમાં એવું દેખાય છે કે એક પવિત્ર બ્રાહ્મણ છે, એ જતો હતો. હવે જતો હતો ને તે સામેથી એક ગાય દોડીને આવી. હવે એ ગાયની પાછળ એક માણસ છે, એ ભાગતો આવતો હતો અને દૂરથી બૂમ પરાડા મારતો હતો ગાય ઉપર, અને ગાય ઊભી નહોતી રહેતી. એટલે આ માણસે શું કર્યું, કોકમાં એમ કહે છે કે ગાયને એને પકડી લીધી. ગાયને એને પકડી લીધી અને ઓલો વ્યક્તિ આવ્યો એને સોંપી દીધી. બરોબર. અને એક ચરિત્રમાં એમ છે કે ભાઈ ગઈ એ બાજુને એને રસ્તો દેખાડ્યો. હવે થયું શું કે જે ગાય હતી ને એની પાછળ દોડનારો માણસ હતો ને કસાઈ હતો. કોણ હતો? કસાઈ હતો. હવે ગાયના હાથમાં, કસાઈના હાથમાં જ્યારે ગાય જાય તો શું થાય? મારી નાખે ને. હવે ગાય કસાઈના હાથમાં ગઈ ને તો ઓલા એને મારી અને એનું માંસ વેચી નાખ્યું. એનું જે કર્મ અડ્યું હતું ને, એ કર્મ, એ જે બ્રાહ્મણ હતો એ કોણ હતો? સદન. કોણ હતો? સદન કસાઈ, જેની આપણે વાત કરીએ છીએ. ઘનશ્યામ ભાઈએ પ્રશ્ન કર્યો હતો ને કે ભગવાનનો ભક્ત હોય અને પૂર્વે એને કોઈને પીડા પમાડેલી હોય અને આ જન્મે ભગવાનનો આશ્રિત થયો અને ભજન કર્યું હોય, જો એના બધા કર્મ બળી જાય તો પૂર્વે કોઈને હેરાન કર્યું હોય ને એને ઓલાને સંકલ્પ રહી ગયો કે આને મને હેરાન કર્યો છે તો એમને તો કેમ જવા દો? પ્રશ્ન હતો ને. તો ભગવાને શું કર્યું, એને સદનના રૂપમાં એને જન્મ આપ્યો. ગાય હતી ઓલી સ્ત્રી બની જેને માથું કાપ્યું હતું પતિનું, અને પતિ હતો એ કસાઈ હતો. સમજાણું? કર્મનું ઘટમાળ આખી આવી રીતે ઘટમાળ ગોઠવાઈ. જેવી રીતે કસાઈએ ગાયને મારી દે એ રીતે આ જન્મે ઓલી સ્ત્રીએ કસાઈ રૂપીના પતિને મારી નાખ્યું, ગળું કાપી નાખ્યું. એમ એનું વેર પૂરું થઈ ગયું. સદનના હાથ કપાઈ ગયા. એ બાને એનું પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું. અને આટલું કરવા છતાં પણ એને રંજ માત્ર જેટલો ઘાટ ન થયો, ભગવાનના માર્ગમાંથી પડ્યો નહીં
અને એના ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા. કીધું ને એટલે તમે જો ભગવાને અર્જુનને ગીતામાં શું કીધું કે અર્જુન પ્રતિજ્ઞા કર કે ભાઈ મારા ભક્તનો ક્યારેય પણ નાશ થતો ન મેં ભક્ત પ્રણશ્યતિ. ભગવાન શું કહે છે કે જે આ સત્સંગ છે, જે ભગવાનના ભજનનો માર્ગ છે ને, એ નકરા પ્રોફિટનો માર્ગ છે. જે કોઈ પણ વ્યક્તિ આ ભગવાનનું ભજન કરે છે કે કાંઈ પણ આ માર્ગની અંદર તમે ભગવાનને અર્થે નાનું સરખું પણ જો કરેલું હશે ને, એ ક્યારેય પણ વ્યર્થ જશે નહીં. તમારાથી સમજી લો કે આપણા બધાથી કદાચ ક્યાંક અજ્ઞ થઈ જાય કે કાંઈક આઘું પાછું થઈ જાય ને, તો ભગવાન શું કરે છે, એને એનું પ્રાયશ્ચિત કરાવે છે. કદાચ યોગ ભ્રષ્ટ થાય છે તો ભગવાન શું કરે, એવા સંજોગો ઊભા કરે છે કે જેથી પાછું એ પોતે ભગવાનને પામી જાય છે. એટલે કીધું કે ભાઈ ભગવાનનું ભજન કરવું ને એમાં લાભને લાભ જ છે. માટે આ માર્ગ એવો છે, અમૃતરૂપી માર્ગ છે કે આ માર્ગ અમૃતનું કોઈ પણ ભૂલમાંથી પણ સેવન કરે તો શું થાય, અમર બની જાય ને. એમ જે કોઈ પણ વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે ને, ભગવાન એનું ક્યારેય પણ ત્યાગ કરતા. મહારાજ શું કહે છે કે ભૂત હોય અને વળગે તો એ પણ નથી છોડતું, તો અમે કોઈને છોડીએ તો ભૂત કરતા પણ ગયા ને. સમજાણું કે અમે કોઈને છોડી દઈએ કે કોઈક આ મંદિરમાં આવીને સેવા કરેલી હોય બરોબર, અને કદાચ આગુ પાછું નીકળી ગયો તો ભગવાન કે હું એને ભૂલી નથી જતો, પણ હું એને જેટલું પણ કરેલું છે ને, મહારાજે શું કીધું પ્રથમના 18માં કે રજળતા જે કંઈ પણ ભક્તિ કરીએ છે એ કોઈક કાળે પ્રગટ થશે. એમ ભગવાન ક્યારેય પણ આપણે એના અર્થે જે કરેલું છે ને એનું ભૂલતા નહીં. શરણાગત પાપ પર્વતમ ગણિત્વાન તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. કે સહજાનંદ રૂપી ગુરુને હું કાયમ શું કામ ભજું છું કે શરણાગતના પર્વત રૂપી જે અવગુણ હોય એને કેવા લખે છે, રાય જેવા. કેવા? રાય જેવા. અને રાય જેવો સદગુણ હોય એને કેવો લખે છે, પર્વત જેવો. એટલે હું સહજાનંદ રૂપી ભગવાનનું કાયમ ભજન કરું છું. અને કર્મનો સિદ્ધાંત પણ સાબિત થઈ ગયો. ન ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટિ શતેરપી અવશ્યમેવ ભુક્તવ્યમ કર્મ શુભાશુભમ. કે કરેલા કર્મનો નાશ થતો નથી, પણ જીવ જ્યારે ભગવાનને આશ્રય જાય છે ત્યારે ભગવાન સુડીનું દુઃખ કાંટે કરીને ટાળે છે. માટે આ ચરિત્ર પરથી આપણે એટલું શીખવાનું છે કે ભગવાનનું ભજન કરવા જેવું છે કે ભગવાનને અર્થે તમે જે કંઈ પણ કરશો ભગવાન ક્યારે પણ ભૂલવાના નથી. જેમ તમે જો સદનને તકલીફ પડી, ગમે તેવું થયું, છતાં પણ પોતે ભગવાનના ભજનના માર્ગમાંથી પાછા હટ્યા નથી. એ રીતે જીવનમાં કદાચ ગમે તેવી તકલીફ ઊભી થાય, મુશ્કેલી થાય, વિઘ્ન આવે, છતાં પણ આ માર્ગ ક્યારેય પણ છોડવો નહીં. અને જે આપણે કીધું ને કે શાલિગ્રામ એના ભગવાને કીધું કે ભાઈ સદનના ત્યાં મૂક્યા. હું કામ કે પૂર્વનો યોગ ભ્રષ્ટ જીવ હતો, એટલે એની જગ્યાએ બીજો અત્યારનો કોઈ હોય તો એના માટે આ વસ્તુ લાગુ પડતી નથી. યોગ ભ્રષ્ટ હતો, એને એવા કર્મ એવા થઈ ગયા હતા જેથી એને એવું યોગ થયો ને એવું જન્મ મળ્યો. માટે આ ચરિત્ર ઉપરથી કાયમ એટલું યાદ રાખવું કે ભગવાનના ભજન કરવામાં માલ છે. જેટલું થાય એટલું કરી લેવું. સેવા હોય, સત્સંગ હોય, માળા કરો, પ્રદક્ષિણા કરો, દંડવત કરો, કથા વાર્તા સાંભળો, જેટલી પણ સેવા થાય, જેટલું પણ ભગવાનને અર્થે આ શરીરથી થઈ જાય, જ્યાં સુધી શરીરમાં જીવ છે અને જ્યાં સુધી તમારું બધાયનું ઘરમાં ચાલે છે, બરોબર ને, જ્યાં સુધી છે ત્યાં સુધીમાં આપણે આપણા જીવનું કલ્યાણનું કરી લો. જ્યારે તમારા હાથમાંથી વહીવટ જતો રહે, બરોબર, પછી તો શું થાય કેતનભાઈ? એટલે જેટલું થાય એટલું કરવામાં માલ છે. સહજાનંદ સ્વામી મહારાજ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.